આપણને દર્શન કરાયા છે, પણ પરમાત્માના દર્શન કરાયા છે તો દોડ લાગે ન કે દોડ લાગે. આ જગતમાં ઘણા બધા લોકો છે, આજની પૂનમ જે જોણે છે એને બરાબર છે, બાકી તે નથી જાણતા અહીંયા તો એક હરખી શું આઈ શું જી. એટલે જેને આ મરમ જોડ્યો છે, જેને આ વાત જાણી છે, જે સંતોનું શરણું શીવ્યું છે, અને હું કોણ અને પરમાત્મા કોણ આ લગ્ન જેને લાજી છે ને, તો એના માટે તો આવ્યો એવડો બધો દાડો છે, એટલો અનંત દાડો છે. કારણ કે આજના દિવસે વેશવ્યાસી જેને આપણા પુરાણો વેદો લખ્યા છે, અને એ લખતા એમને ઉઠવા આવવા માટે એમના આ દિવસ આજ નક્કી કર્યો કે આ દિવસે આપણે સંતોનો મહિમા રાખવો, ભક્તોનો મહિમા રાખવો. એવું નથી કે હોય બેઠા એ સંતો છે. સંત તો ગમે એ રૂપમાં હોઈ શકે, એનો કોઈ વેશ નથી સાહેબ. એ તો એનો કોઈ વેશ નથી, એ તો ગમે એ વેશમાં હોઈ શકે, હોય બેઠો હોય, ગમે એ બેઠો હોય. પણ સંતોને કીધું, માલાભાઈ અમને એક પ્રશ્ન કર્યો હતો કે સંત ઓળખવો છે, એને ઓળખવાનું પ્રમાણ તો હોય ને કોઈ. કારણ કે સંત એના સ્વભાવથી ઓળખાઈ જાય. એના સ્વભાવથી એક નદીમાં વેચવું તણાતો જાતો હતો, પણ સંત મળી ગયા કોક અને એને એમ શું કે આ જીવની તારીનો ખૂબ ડૂબાય છે, એટલે લઈને પકડીને કોઠે વેચ્યો. એટલે ઓલાને તો રોકડીમાં થોડો કોઈ નમન કરે સંત ભાઈ તો તપ લઈને કહી અને વળી પાસે ઓલડી પડ્યો મોય અને વળી બારે કાઢ્યો. આવું લગભગ હોય એક વખત છું. અને કોઈ દાતાજી વિશુ બાપુ આ ઓગળી હોઈ જાય છે, તમારી હાથ કોમડી કરે અને આ થડતું મારી કરે છે, અને સતત તમે ગાડી કરો છો, છોક થતો તમારે. એટલે કીધું કે બાપુ એનો સ્વભાવ રહી છે, એનો કેળવાનો સ્વભાવ છે, એ નહીં મેલે. અને મારો સાહેબ તારવાનો સ્વભાવ છે, 1000 વખત કેળશે ને સતત મારો સ્વભાવ બદલાશે. એટલે ગમે સંત હોય એ સ્વભાવ માથે ઓળખાઈ જાય. એને કોઈ હું છું, કોઈ નેસું, એને આસન ની કદાચ એવું ના હોય, અહીંયા બેહારે તો કહી જાય. આ સંતનો સ્વભાવ છે. નિર્મળ થઈને તમે હે આવો રે ગાન મને એ જાણી લો આજ ગડા નિર્મળ થતો નિર્મળ શાસન તો મેળ પડે એવો. એટલે મહાપુરુષો એક આ પગથિયું આવ્યું છે, આ પગથિયું આવી છે, હું જો નિર્મળ થઈ જાઉં ને. હા, નિર્મળ નો અર્થ શું થાય છે કે નિર્મળ થાવું છે. નિર્મળ નો અર્થ કે જે મળ છે એ મળ રહિત થઈ જાવ ને તો એ નિર્મળ. અને સંતો મહાપુરુષો પર આપણે તો બધા ગુરુમુખી છે, અને બધા આપણે હચમાં છે, અને ગુરુના શરણમ દાતા મળ નીકળી ગયો છે આપણા. એટલે નિર્મળ સ્વભાવના બધા આપણા સંસાર બેઠા છે, ન કે બેહાય નહીં, ન કે આમંત્રણે ગણાય નથી, ઘણા આવીને પ્રસાદ જતા રહ્યા. પણ જેને કઈ જિજ્ઞાસા છે, કઈ જાણવું છે, જેને આનંદ આવે છે, એ આવા એ બધા મોજું કરે છે. કારણ કે જે પૂર્ણ જિજ્ઞાસા છે આવ્યો છે ને ગુરુના શરણે, પૂર્ણ જિજ્ઞાસા છે એ તો સાહેબ આજે એવું હે જોજે જોજે મનવરંગ જાયના રે, હે જોજે જોજે મનવરંગ જાયના રે, તને પાછળ રંગારો એવો હે કોઈ બેદલ પુરુષ તે બદલાય ના રે જોજે હે પેલા બેદલ પુરુષ તે બદલાય ના રે
એવો સતગુરુ ગોતજો કે ભાત પાડી નોખે સાહેબ, એટલે કોઈ વેદલ પુરુષ તો રંગાઈશ ના કે બદલાઈ જાય છે. એવો મહાપુરુષ ગંગા શક્તિએ કીધું, મનને મેલીને તમે આવો રે દાન મને, તો બીબે રે પાડી દઉં બીજી ભાત. સાહેબ આજ સતગુરુના ઉપદેશમાં જો ને તો કાલે તમારી વાણી બદલાઈ જાય, આખી ભાત બદલાઈ જાય. તમે એ બીજા તમે હતાઈ મટી જો. આ સ્થિતિ આવે ને તો આપણને એમ થાય કે આ ગુરુ આનાનું શરણું છે. એ મહાપુરુષો આજ વાણીઓ બધી બોલી જાય, એક એક વાણી પુરાવો હાલે, એક એક વાણી એ વાણીઓ આવવું પડે છે. એટલો બધો આનંદ લેવા આવે કે સંતો કઈ શું જ્યાં છે. એક એક વાણી શબ્દ ઉપર તમે પકડ કરો તો શું કીધી. બધા મેં એકમાં લાવી દીધું કે એક શબ્દ કરું દેવગા તાકા આનંદ વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદ ન પાયા. આવી વાત છે. એ એક જ શબ્દ જીઓ શબ્દ કે 52 થી 12 આ કક્કના જે 12 જે અક્ષર 52 છે એનાથી 12 અક્ષર જે છે એની વાત મહાપુરુષોએ કીધી છે. એમાં જો તો મેળ પડે. એટલે એક ગુરુ મહારાજ આપણને બધા લઈ ગયા છે. ક્યાં લઈ ગયા છે? પિંડને બ્રહ્માંડ થી એ પર છે ગુરુજી મારા, એનો રે દેખાયું તમને દેશ. પિંડ કહેતા શરીર થઈ ગયું અને બ્રહ્માંડ કહેતા આખું વિશ્વ થઈ ગયું. એનાથી પર ગુરુ મહારાજ આપણને લઈ ગયા છે. પરનો શબ્દ એકડી લાવો એટલે 52 થઈ. એનાથી પર 52 થી પર લઈ ગયા છે. અને અહીંયા લઈ ગયા છે ને તાર આપણે બધા બેઠા છે. તાર બધા બેઠા છે. તાર મેં આનંદ કરે છે. આટલો બોલી મારી વાણી વિરમાલો. સંતો ઘણા છે. ખૂબ ખૂબ સંતો માતાને, સંતોને, ભક્તોને આજે ગુરુ પૂર્ણિમાના મહિમાના કોટી કોટી વાર સર્વને વંદન. જય ગુરુ મહારાજ.